જૂનાગઢ વિસ્તારના ગાંધીગ્રામ વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીગ્રામ વિસ્તારમાં અલગ અલગ અસામાજિક તત્વોની 8 જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવ્યા। દબાણ કરનારા ઇસમોને વહીવટીતંત્રે અગાઉ નોટિસ પણ પાઠવી હતી। જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ ગાંધીગ્રામ વિસ્તારમાં જે આવારા તત્વો સરકારી જમીન પર બાંધકામ ખડકી દીધા છે તેના સર્વેની કામગીરી હાથ ધરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને કલેક્ટરને રિપોર્ટ સોંપાયો હતો। અસામાજિક તત્વોએ ગેરકાયદે દબાણ જે કર્યું હતું રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો અને હાલ દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે। જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ જે દબાણો છે એ વિવિધ અસામાજિક તત્વો તરફથી સરકારી જમીન ઉપર કરાવેલા હતા। એના માટે જરૂરી જે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળની કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોને એ દબાણ સાબિત થતાં એ જગ્યા છોડવાની પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એ લોકોએ આ જગ્યા છોડી નહીં।